નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમગ્ર રાજ્યની સાથે મેઘરાજાએ પાટણ જિલ્લામાં પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સાંતલપુરમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એક જ દિવસ એટલે કે 12 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકી દેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તાલુકામાં અનરાધાર વરસાદથી કેટલાય ગામોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સુપડાધાર 12 ઇંચ વરસાદના કારણે હાઈવે તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી, જેના કારણે મુસાફરો સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સાંતલપુર તાલુકાના બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર ગામ જળબંબાકાર બન્યું હતું. બરારા અને દાત્રાણા ગામના જોડતા માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના સભ્ય જીવણ નાગરાજ અન્ય વાહનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તેમજ જરૂરી મદદ પૂરી પાડવાની કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સાંતલપુર તાલુકાના વારાહી પંથકમાં ગાંજીસર, લોદરા, ગઢા, ઝંડાલા, જેકડા, બોરુડા, ચારંડા અને ધ્રાંડવા ગામ સહિતના ગામોમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. વરસાદથી જમીનમાં ભેજ વધ્યો છે, જે ખરીફ પાક માટે લાભદાયી માનવામાં આવે છે. જો કે સતત વરસતા વરસાદને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જતા તાજેતરમાં કરાયેલા વાવેતરને નુકસાન થવાની શંકા પણ સેવાઈ રહી છે. પાણી તો ભરાણા છો ખામી નથી, આખી રાત બેઠા કાઢી છે, આખી રાત બેઠા કાઢી છે અને માન બચાવવા વાળું ભગવાને આ જીવનભાઈ આવી ગયા બચી ગયા. બરોબર, કેવું નુકસાન? નુકસાન તો કોઈ ખામી નહીં, કોઈ પાણી પીવાનો કચ્યો નથી. સરકાર આગળ શું માગણી? સરકાર દે, મા બાપ છે સરકાર આમાં જે એને આપવું છે એ આપશે. શું નામ છે, કયા ગામના? ગામ બરારા, પંચાયત બાબુભાઈ માના. શું પરિસ્થિતિ? અમારી પરિસ્થિતિ અત્યારે બહુ હાલત અમારી ખરાબ છે. પાણી બહુ ભરાઈ ગયા. અમારું તંત્ર પોલીસ સ્ટેશન પાસે નાગરાજ જીવણભાઈ એ અમારે અત્યારે આવી ગયા એટલે અમને હિટરજીથી પાણી થોડુંક નિકાલ થયો હોય તો અત્યારે થોડુંક અમને થોડુંક દેખાય છે કે પાણી થોડુંક આશી છે. પણ હવે તો કદાચ જો હજી વરસાદ થાય તો અમારી હાલત આથી પણ વધારે બગડે એવું દેખાય છે. કેટલા સમયથી વરસાદ થાય? કાલે અમને કાલની વાતમાં બેઠા છીએ. અમે હજી સુધી કોઈ ભાઈએ કે કોઈ ભાઈ કોઈ મળ્યું નથી. કેટલા ઘરોમાં પાણી? અત્યારે 200 ઘરની આમની પરિસ્થિતિ આવવાની આવી છે. કેવું નુકસાન? નુકસાન એટલે જો જોવા જાય ને તો ખાના પીના પછી કોઈ ઘર વખરી બિલકુલ બગડી ગઈ છે. તમામ દેવાભાઈ, મારા ગામની અંદર હાલ પાણીની અત્યારે બહુ પરિસ્થિતિ છે. એના અંદર પાણી બહુ ભરાઈ જવાથી ગામ લોકોને 200 ઘરની અંદર પાણી ભરાવાથી ગામને તકલીફ ખૂબ પડે. પાણીનો નિકાલ કરવા માટે જીવણભાઈ આવ્યા અને પોલીસ સ્ટાફ આવ્યો. એના કારણથી થોડું અમે પાણીનો નિકાલ થયો અને હવે પાછો થોડો વરસાદ વધારે આવે તો પાછી આથી તકલીફ થોડી વધે એવું અમને જાણવામાં આવે. સરકાર આગળ શું માગણી? સરકાર પાસે થોડી આ વસ્તીને થોડી સહાય બીજું આપે તો વસ્તીને બધું, કારણ કે અમે બરાબર થાય. આ પાણીનો કાયમી નિકાલ શું? પાણીનો રોડ 3 ફૂટ નીચે ઉતારે તો ગામને આ પાણીનું કાયમીનું સોલ્યુશન થાય. નકર તો કાયમી તકલીફ રહેવાની છે જ ચોમાસામાં.